યસ, આપણે શું કરતા હતા? પરચેઝ ની વર્કિંગ નોટ, સેલ્સ માઈનસ જીપી કર્યું તો મને શું મળી ગયું? COGS મળી ગયું. હવે નોર્મલી તમે ક્યારેય પણ પરચેઝ ફાઇન્ડ આઉટ ના કરેલું હોય, બટ તમે COGS તો ફાઇન્ડ આઉટ કરેલું છે. COGS નું ઇક્વેશન શું છે? ઓપનિંગ પ્લસ પરચેઝ માઈનસ ક્લોઝિંગ સ્ટોક. તો અહીંયા એનાથી ઓપોઝિટ કર્યું છે. ક્લોઝિંગ સ્ટોક છે એ એડ કર્યો છે અને ઓપનિંગ સ્ટોક છે એ માઈનસ કર્યો છે. હવે જીપી સુધી તો આપણે પહોંચી ગયા. જીપી માઈનસ કરી દીધું, COGS ફાઇન્ડ આઉટ કરી લીધું. તો હવે શું કરવાનું છે? ઓપનિંગ છે એ માઈનસ કરવાનું છે અને ક્લોઝિંગ છે એ એડ કરવાનું છે. તો અહીંયા જો ઓક્ટોબર મંથનું COGS મને મળી ગયું 1. હવે તમને ક્લોઝિંગ સ્ટોક 100 ની અંદર આપેલો છે ટેબલ પર. ક્લોઝિંગ સ્ટોક તમને ઓક્ટોબરનો કેટલો આપેલો છે? 50000. તો ક્લોઝિંગ સ્ટોક મેં એડ કરી દીધો. બટ હવે ઓપનિંગ સ્ટોક મેડમ અમને તો ક્લોઝિંગ સ્ટોક આપેલો છે, ખાલી ઓપનિંગ સ્ટોક તો ક્યાંય આવ્યો જ નથી. તો સપ્ટેમ્બરનું જે ક્લોઝિંગ છે ઓક્ટોબરનું શું થઈ જશે? ઓપનિંગ. રાઈટ? તો ક્લોઝિંગ પ્લસ કર્યો, ઓપનિંગ માઈનસ કર્યું તો મને શું મળી ગયું? પરચેઝ. રાઈટ? સેમ એવી જ રીતના મેં નવેમ્બર અને ડિસેમ્બર માટે કરેલું છે. 320 80 240. ઓપનિંગ સ્ટોક નથી, પણ ક્લોઝિંગ સ્ટોક તમને કોનો આપેલો છે? કે ઓક્ટોબરનો ક્લોઝિંગ સ્ટોક આપેલો છે કેટલો? 50000. તો નવેમ્બર માટે શું થાય? ઓપનિંગ. અને ક્લોઝિંગ સ્ટોક તો ડિરેક્ટલી આપેલો જ છે તમને 60000 નો. લાસ્ટ વન ઇઝ ડિસેમ્બર. ડિસેમ્બર 280 70 210. and closing stock 55000 and November નો closing December નો opening. ત્યાંથી તમને શું મળી ગયું? પરચેઝ. તો આ બે વર્કિંગ નોટ હતી તમારા સમ નંબર 3 ની અંદર. આફ્ટર ધેટ કે હવે આપણે કેશ બજેટ બનાવવાનું છે. ચલો જોઈએ કેશ બજેટ. યસ, first of all cash budget for 3 months, that is to say October to December. સૌથી પહેલા શું કરેલું છે? તો કે ઓપનિંગ કેશ બેલેન્સ. ઓપનિંગ કેશ બેલેન્સ તમને આપેલી હતી કોની? તો કે ઓક્ટોબર મંથની 1 લાખ. રાઈટ? હવે આવે છે રિસીપ્ટ્સ એન્ડ પેમેન્ટ. રાઈટ? હવે રિસીપ્ટ્સ ની અંદર આપણે જોઈ ગયા હતા, આપણે ફોર્મેટ જોયું ત્યારે એ કઈ કઈ વસ્તુ આવે છે? સેલ્સ આવે છે, રાઈટ? અધર ઇન્કમ આવે છે. બસ આ બે જ પોઈન્ટ મોસ્ટલી છે એ રિસીપ્ટ્સ ની અંદર આવે છે. તો સૌથી પહેલા અહીંયા સેલ્સ. હવે સેલ્સ ની અંદર અહીંયા બે પોઈન્ટ્સ છે. રાઈટ? કેશ સેલ્સ અને ક્રેડિટ સેલ્સ. રાઈટ? તો હવે કેશ સેલ્સ છે એ આપણે ઉપર ફાઇન્ડ આઉટ કરેલું હતું. અહીંયા જો કેશ સેલ્સ કેટલું છે? 64000 80000 96000 and 128. રાઈટ? બટ હવે તમને સમની અંદર કેશ સેલ્સ ની અંદર કઈ દીધેલું છે? જો તમને પોઈન્ટ નંબર આપેલો છે 4. Cash sales are 40% of the total sales. 50% of the credit sales are collected in the month after sales and remaining sales are collected in the second month after receipts. અહીંયા તમે ફાઇન્ડ આઉટ કરેલું છે ઓક્ટોબર અને નવેમ્બર. તો ડિસેમ્બર નો પણ સેમ એવી જ રીતના તમને શું થશે કે મળી જશે. અહીંયા જો કેશ સેલ્સ 96128 and 112. તમારી પાસે જે મંથનું સેલ્સ છે ડાયરેક્ટ એના કેટલા પર્સન્ટેજ? 40% એટલે શું? કેશ સેલ્સ. રાઈટ? આફ્ટર ધેટ કે આફ્ટર ધેટ ક્રેડિટ સેલ્સ ઓફ ધી ઓક્ટોબર. તો એના માટે શું કરવાનું છે? તો કે અહીંયા ઓક્ટોબરનો ટોટલ કરો 48000 પ્લસ 60000. પછી નવેમ્બર માટે 60 પ્લસ 72 અને ડિસેમ્બર માટે 72 પ્લસ 96. ધેન તો અહીંયા તમને શું મળી ગયું? ક્રેડિટ સેલ્સ એન્ડ કેશ સેલ્સ. આફ્ટર ધેટ તમને સમની અંદર કીધેલું છે કે તમે એક ઓલ્ડ મશીનરી હતું એ 60000 ની અંદર સેલ કરેલું છે. રાઈટ? તો એના માટે 60000 માટે સેલ કરેલું છે. તો એના માટે શું અહીંયા ડાયરેક્ટ આપણા ટેબલની અંદર મશીન સોલ્ડ ઇન નવેમ્બર 60000. હવે આખા સમની અંદર મને રિસીપ્ટ્સ માટે 3 જ પોઈન્ટ આપેલા છે. હવે મારી પાસે કોઈ પણ પોઈન્ટ્સ નથી. રાઈટ? તો હું શું કરી દઈશ? ડાયરેક્ટ ટોટલ. તો ટોટલ કરેલો છે રિસીપ્ટ્સ નો. આફ્ટર ધેટ પેમેન્ટ્સ. હવે પેમેન્ટ્સ ની અંદર તમને પોઈન્ટ્સ કેશ ની અંદર તમને ક્લિયરલી મેન્શન કરેલું છે ઓલ ધી પરચેઝ આર કેશ પરચેઝ. રાઈટ? તો તમે જે 3 મંથ માટે શું કર્યું છે? કેલ્ક્યુલેશન કર્યું છે, વર્કિંગ નોટ કરી છે પરચેઝ ની, એ ડાયરેક્ટ તમારે અહીંયા મૂકી દેવાની છે. ચલો જો
250 and 2,05,000 રાઈટ. તો એ જ આપણે શું કરીએ છીએ તો કે ડાયરેક્ટ ટેબલની અંદર મૂકી દઈએ છીએ 2,00,000 250 and 205. આફ્ટર ધેટ તમને ઓવરહેડ ટેબલની અંદર આપેલા છે. હવે ઓવરહેડ માટે તમને કીધેલું છે કે શું કીધેલું છે તો કે 10,000 ઓવરહેડ છે એ કેવા છે તો કે ફિક્સ છે રાઈટ. એટલે કે દરેક પ્લાન્ટમાં આટલા ઓવરહેડ ફિક્સ જ રહેશે રાઈટ. આફ્ટર રિમેઇનિંગ છે એ બધા સબસિક્વન્ટ મંથની અંદર તમને શું મળે છે એનું પેમેન્ટ મળે રાઈટ. તો ઓવરહેડની અંદર બધામાં અમે શું કરી દીધું છે તો કે ફિક્સ ઓવરહેડ છે એ 10,000 લખી નાખેલા છે. આફ્ટર ધેટ સમની અંદર જુઓ તમે, સમની અંદર ટેબલની અંદર જુઓ આપણે કયા મંથ્સ માટે બજેટ બનાવવાનું છે 3 મંથ ઓક્ટોબર, નવેમ્બર એન્ડ ડિસેમ્બર. તો હવે જો ઓક્ટોબરના ઓવરહેડ છે ટોટલ કેટલા છે ઓક્ટોબરની અંદર ઓવરહેડ છે એ તમને કેટલા આપેલા છે 40,000 છે રાઈટ. પણ ઓવરહેડનું પેમેન્ટ તો સબસિક્વન્ટ મંથમાં થાય છે એટલે કે ઓક્ટોબરનું પેમેન્ટ ક્યારે થશે નવેમ્બરમાં થશે. તો ઓક્ટોબરમાં કયા મંથનું પેમેન્ટ થાય સપ્ટેમ્બરનું. તો સપ્ટેમ્બરના ઓવરહેડ જો ટોટલ 30,000 30,000 માંથી 10,000 છે એ કેવા છે ફિક્સ છે. તો 10,000 ને લખી દઈશું અને 10,000 30,000 minus 10,000 રિમેઇનિંગ કેટલા 20,000 જે આપણે ક્યારે પે કરશું ઓક્ટોબરમાં. નેક્સ્ટ હવે જો ઓક્ટોબરની અંદર ઓવરહેડ તમને કેટલા આપેલા છે ટોટલ 40,000 40 માંથી 10 ફિક્સ રિમેઇનિંગ કેટલા 30,000. સેમ વસ્તુ તમે જોશો કેટલા માટે નવેમ્બર માટે. નવેમ્બરમાં 36,000 છે એ કેવા છે ઓવરહેડ છે જેની અંદરથી 10,000 ફિક્સ રિમેઇનિંગ 26,000 ઓવરહેડનું કામ પૂરું. નેક્સ્ટ તમને આપેલું હતું મશીન કે તમે નવું મશીનરી છે પરચેસ કરેલું છે. ક્યારે પરચેસ કરેલું છે તો કે તમે પરચેસ કરેલું છે નવેમ્બરની અંદર. કેટલી અમાઉન્ટ 1 લાખ નવેમ્બરમાં શું કર્યું પરચેસ કર્યું જેની અંદર 80% પેમેન્ટ છે એટ ધી ટાઈમ ઓફ ડિલિવરી ટાઈમ જ એટલે નવેમ્બરમાં જ 80% 1 લાખના 80% 80,000 અને રિમેઇનિંગ કેટલા 20,000 નેક્સ્ટ મંથની અંદર. અને લાસ્ટ વન ઇઝ ઇન્કમ ટેક્સ પે. ઇન્કમ ટેક્સ નવેમ્બર 2006 ની અંદર તમારે પે કરવાના હતા 20,000 જે તમે મેન્શન કરી દીધા પૂરું રાઈટ. તો હવે શું કરીએ છીએ ટોટલ પેમેન્ટ થઈ ગયું. આફ્ટર ધેટ તો કે હવે ઓપનિંગ કેશ બેલેન્સ તમારે ખાલી ઓક્ટોબરની જ આપેલી છે. તો હું શું કરીશ તો કે મારે શું કરવાનું પહેલા ઓક્ટોબરને ક્લોઝ કરીએ 1 લાખ પ્લસ 3 લાખ 4,000 માઈનસ 2/3 ક્લોઝિંગ કેશ બેલેન્સ આવી ગયું 74,000. હવે ઓક્ટોબરની ક્લોઝિંગ નવેમ્બર માટે શું થઈ ગયું ઓપનિંગ રાઈટ. 74,000 plus 394 plus 390 is equals to 4,000. નવેમ્બરનું ક્લોઝિંગ ડિસેમ્બર માટે ઓપનિંગ 4,000 plus 2,84,000 plus 2,61,000 is equals to 23,000. અહીંયા તમારો સમ